માણસ ત્રણ પ્રકારથી રડે છે. જ્યારે કોઈ સંબંધીમાં મૃત્યુ થાય, મરણ થાય, ત્યારે માણસો ભેગા થાય છે ખરખરા માટે. એમાં ત્રણ પ્રકારનો માણસ રડે છે. ત્રણ પ્રકાર. એમાં પ્રથમ નંબરનો પ્રકાર હોય છે માત્ર મોંથી રડવાનું. જ્યારે માણસ માથે ઓઢી પુરુષ ખરખરો કરવા આવે તો ઘણા માણસો માત્ર મોંથી જ રડે છે. હૃદય અને નાભી કમળથી એ રડતા નથી. માત્ર ઘડીક રડી એ બંધ થઈ જાય છે. જો આમાં હું તમને કદાચ કરી બતાવું, આ માથે કપડું રાખશે, બસ એટલું કહી એ માણસ બંધ થઈ જશે. તારી અવાજ પૂરતું. એ માત્ર મોંથી રડવાનું કહેવાય. બીજું છે મોં અને હૃદય. જે માણસને જે મૃત્યુનો મરણ થઈ ગયું છે, માણસ એના પ્રત્યેનો ખૂબ જ પ્રેમ હોય એટલે માણસ મોં અને હૃદય બંનેથી રડે છે. એનું રડવાનું લાંબા સમય સુધી ચાલે છે. અને ત્રીજું છે મોં, હૃદય અને નાભી કમળ. જેની અશ્રુ જે અંદર નાદથી રડે છે, એમાં મોટા ભાગે જેનું મૃત્યુ થઈ ગયું છે એના નજીકના સંબંધીઓ, માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની. જો મોટા ભાઈનું મૃત્યુ થયું હોય તો એના મા બાપ છે, નાનો ભાઈ છે, એ 6 મહિના સુધી, 12 મહિના સુધી રડે છે. એ નાભી કમળમાંથી, મોં, હૃદય અને નાભી કમળમાંથી રડે છે. એની સિવાય માણસો મોં અને હૃદયથી જ રડે છે, અને એની સિવાયના માણસો માત્ર મોંથી જ રડે છે. પણ નજીકના સંબંધીઓ છે એ મોં, હૃદય અને નાભી કમળથી રડે છે. જેને ખૂબ જ આઘાત લાગ્યો હોય એટલે રડવાના પણ સાહેબ 3 પ્રકાર છે. જય દ્વારકાધીશ.